સર્જનહાર સરજજે એવા સુહાગી સજોડા, એક ઘડીએ યાઘા નો રે થાય થોડા થોડા. કાઠિયાવાડની ધરતી કે એના માટે કહેવાય કે અહીંયા તો ઇતિહાસ પાણે પાણે છુપાઈને પડેલો છે. આમ તો સંસ્કાર, જીવનનું હાર્દ એ ભાષા બોલીમાં પડેલું છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત એના સાંસ્કૃતિક મહિમાથી મહોરતા પ્રદેશો છે અને આ પ્રદેશોમાં કેટલી એવી વાતો છે કે આજે પણ આપણા કાન સુધી નથી આવી. એવી વાતો કે જે લોકવાર્તાઓ સ્વરૂપે આજે પણ લોકમુખે કહેવાતી આવે છે. આ તમામ કથાઓ ઘટના પ્રધાન, ભાવનારંગી અને સંસ્કારલક્ષી હોય છે. જે પ્રકારનો સમય થઈ ગયો છે કે જે પ્રકારની લોકોની રહેણી કહેણી છે કે પછી જે પ્રકારના અત્યારે લોકોના સંબંધ છે એ જોતા લોકસાહિત્યની વાતો જો સાંભળીએ તો આપણને ઘણું બધું એમાંથી શીખવા મળશે. કારણ કે આવી વાતો છે કે જે વાતો અત્યારે એક ચમત્કાર જેવું લાગવા મળશે. પણ જે તે સમયે આ માણસો કેવા હતા, એમની વચ્ચેની પ્રીતિ કેવી હતી અને એમનો ત્યાગ અને સમર્પણ કેટલું હતું, એવી વાતો તો આપણને લોકસાહિત્યમાં જ મળે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ અને વાતને શબ્દરૂપ કાનજીભાઈ લીલાએ આપેલું છે. આમ તો સ્ત્રીઓનો એક ગુણ હોય છે ત્યાગ અને સમર્પણનો, પણ એ સમયના ત્યાગ અને સમર્પણ કેવા હતા, અત્યારની નારી શું આ ત્યાગ અને સમર્પણ આપી શકે, એ તો કદાચ કાગળ ઉપર લખવા જેવી વાત છે. હા, અમુક અપવાદરૂપ કિસ્સાઓ આપણને જોવા મળે છે, એમ છતાં એ સમયની જે વાત છે એ તો વાત જ કંઈક ઓર છે. અને વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય. દરિયાકાંઠાની પટ્ટી ઉપર સમૃદ્ધિથી લચી પડતા વૃક્ષો, આંબા, નાળિયેરી, કેળ, જાંબુ, રાવણા અને વિવિધ પ્રકારના ફળ ફૂલોથી લીલાછમ એવા પ્રદેશમાં મહુવા નામનું ગામ, એની બાજુમાં જ માલણ નદી ઉતરતા ભાદ્રોડ અને આંગણકા વચ્ચે ઓથા નામનું ગામ. નાનકડું ગામ, વૃક્ષોની ઘટામાં ક્યાંક ક્યાંક નાના નાના મકાનો દેખાય, બાકી તો ચારેય બાજુ વૃક્ષોની ઘેરી ઘટા. માલધારીના ગામડા જેવું ગામડું, ખેતી ઉપર પરસેવો પાડીને માલ નિપજાવી નિભાવ કરતા ખેડૂતોની વસ્તી, એકાદ ગામના ગોર ગણાતા બ્રાહ્મણનું ઘર, એક વાણિયાની નાનકડી હાટડી અને એક ચારણનું ઘર. ચારણની વાહે 2-3 હાથીની પાડાના કાંધ જેવી જમીન, ભેંસો રાખે, આંગણે 10-15 ભેંસો, 5 ગાયો અને બહુ સુખી કુટુંબ. ગઢવીનું નામ આપો દેવસુર, બહુ ડાયું માણસ. ગામના માણસોને પૂછવાનું ઠેકાણું, આપા દેવસુરને પૂછીને સૌ કામ કરે. દેવસુર ગઢવીને સંતાનમાં એક જ દીકરો, એનું નામ રામસુર. યથા નામ તથા ગુણ, એ લોકોક્તિ પ્રમાણે રામસુર બહુ ગુણવાન છોકરો. માતા પિતાનું આ એક જ સંતાન, બહુ લાડકું. એ વખતે બાળ લગ્ન કરવાનો રિવાજ. બાલ્યાવસ્થામાં જ લગ્ન કરી નાખે અને માતા પિતા સંતોષ માને કે દીકરાને ડાળે વળગાડ્યો. રામસુરના લગ્ન પણ બાલ્યાવસ્થામાં જ કોઈ સારા ચારણ કુટુંબમાં થઈ ગયેલા. જેની સાથે લગ્ન થયેલા એ કન્યા પણ નાનપણથી જ ખૂબ જ સુશીલ, રૂડી રૂપાળી અને સૌને વાલી લાગે ને એવી. બંને ઉંમરલાયક થવા આવ્યા ત્યારે વારંવાર રામસુરની માતા રાજબાઈને તેડી આવવા ગઢવીને કયા કરે, આપણી તો હવે અવસ્થા થઈ, હવે તો રામસુરના વહુને તેડી આવો તો હું દીકરાની વહુને આપણે આંગણે જોઉં એટલે મન સંતોષ થાય. હા હા, આજ જાય, કાલ જાય, એમ કરતા સમય તો સમયનું કામ કરતો ગયો અને અચાનક એક દિવસ રામસુરની માતાને દેવલોકના તેડા આવ્યા. ચારણ પોતાને માર્ગે હાલી નીકળી. હવે તો દેવસુર ગઢવીને તથા રામસુરને રોટલા ઘડી દે એવું કોઈ રહ્યું નહીં. મૂંઝવણ થઈ પડી. રામસુરના સાસરિયાને સંદેશો મોકલ્યો કે તેડવા આવીશ. સાસરિયાથી કહેણું આવ્યું કે અમારે અમારા ગજા સંપત કર કર્યાવર કરવોસ, તમારે જેમ એક દીકરો જ ને એમ અમારે હાથ ખોટની એક જ દીકરી, એટલે મહિનામાં આવો ત્યારે આણું વાળી દેવું, ત્યાં સુધી ખમી જાવ ને તો હારું. હવે તો રામસુર પણ મૂછે વળ નાખીને જુવાન થયો, પણ દૂધ મળ્યો જુવાન, ગાયું ભેંસુના દૂધ ઘી ખાઈ અને ફીલ ત્રોડ બન્યો. જુવાની બંને ખંભા માથે ઉગડ તત્તી રમેત, પોતાની પરણેતર રાજબાઈને દિલમાં સંભાળ્યા કરે. માતા પિતા પાસેથી સાંભળ્યા પ્રમાણે રાજબાઈના રૂપની મૂર્તિ દિલમાં કંડારીને એ મૂર્તિને સાક્ષાત જોવાની કઈક અભિલાષાઓ ઘડી રહ્યો. અહીંયા રાજબાઈની પણ યુવા અવસ્થા થઈ ગઈ. કોઈ ગાંધર્વ કન્યા હોય કે નાગલોકની પદમણી હોય એવું અનોખું એનું રૂપ, પણ એમાં 16 વર્ષની ઉંમરે પહોંચી ગયેલ એટલે રૂપ સાથે યૌવનનું મિલન થતાં રૂપના અંબાર લાગે. સાથોસાથ લજ્જા પણ એટલી જ. ઊંચું ઉપાડીને કોઈ સામે જોતા તો ગાલે શરમના શેડા પડે. સરખે સરખી સહેલીઓ ભેળી થાય ત્યારે એકબીજીને હસે, એલીએ રાજબાઈ, હવે તું આવડી મોટી થઈ ગઈ, તારા માં કે તું નાની હતી ને ત્યારથી તારા લગ્ન તો થઈ ગયા, તો તારો નહોલિયો તે કેવો ગમાર કે તું ને તેડવાય નહીં થાવતો.
રાજબાઈ શર્મિંદી બની જાતી. પોતાના નાહોલિયાને ગમાર કેનારની સામે મોઢું મળી એક બે આકરા વેણા કહી નાખતી. પોતાનો નાહોલિયો ગમાર નથી, પણ ખૂબ ગુણવાન અને દેખાવડો ફૂટડો યુવાન છે એવું તો ઘણું એના માતા પિતા પાસેથી વાતો કરતા હોય ત્યારે એકાદ ખૂણામાં છુપાઈને સાંભળી લીધેલું. મનમાં ને મનમાં એ તો હરખાતી. મહિનો આવ્યો, ઢોલડિયા ધડુક્યા, લાડી હાલો, આપણા ઘેરના લગ્ન ગીતો ચારેય બાજુ ગુંજવા લાગ્યા. કોઈ આણા પરિયાણાની વેલડિયુંના ધણધણાટ પણ સંભળાવા લાગ્યા. દેવસુર ગઢવીએ ગામના મહીધર નામના બ્રાહ્મણ ગોરને કીધું, ગોર બાપા, આપણા રામસુરને ઘેરથી રાજબાઈને તેડવા તમારે રોયસા ગામે જાવુંસ. ભલે બાપા, એમ કહી ગોર તો તૈયાર થઈ ગયા. તે દી ગામનો ગોર ગામમાં પૂજવા લાયક માણસ ગણાતો, દેવ મનાતો. ગામમાંથી કોઈની વહુ દીકરીને તેડવા જવું હોય તો આ ભૂદેવ જતો, પણ ભૂદેવેય પિતામહ બ્રહ્મા જેવો ગામની બેન દીકરીને અને વહુવારુને પણ પોતાની દીકરી તુલ્ય ગણતો. એનામાં કોઈ દી પાણી મળતો નહીં, 100 ટસના સોના જેવો જ. એમાંય ઓથાનો આ મહીધર ગોર એટલે તો 5, 25, 10 ગામમાં વખણાતો. કોઈ જૂના જમાનાનો મોટો અડીખમ ઋષિ જેવો હતો. એ મહીધર ગોર રામસુરના વહુ રાજબાઈને તેડવા રોયસા પહોંચ્યા. ગામમાં જઈ કોઈકને પૂછ્યું, કાનદાસ ગઢવીનું ઘર ક્યાં આવ્યું? અજાણ્યા લાગોસ. ક્યાંથી આવોસ? થોડોક છેટેથી આવુંસ અને અજાણ્યો તો ખરો જ ને. ભાઈ, કાનદાસ ગઢવી તો આ ગામમાં ભાગશાળી સંત જેવો માણસ છે. ધતુરાના ફૂલ જેવી ડેલીએ આંકડા ઠઠ દાયરો જામ્યો હોય, ગંગાની ધરાની પેઠે રામકથા વંચાતી હોય, કાવ્યના પણ છંદા બોલતા હોય, ઘડીની નવરાશ ન હોય એવા માણસને ઘડીક બેહવાનું મન થઈ જાય એવો હિલોળા લાગતા હોય એ કાનદાસ ગઢવીનું ઘર બાપા. અને હા, એંધાણીએ ગોરે કાનદાસ ગઢવીનું ઘર ગોતી લીધું. હાચો હાચ ડેલી અડા ભીડ દાયરો જામ્યો, કાવા કહુંબાની છાકમ છોડ હાલે, ગાગડ દદા ઘમસાણ થઈ રહેલા, રામકથાનો પુનિત પ્રવાહ ચાલી રહ્યો. ગોરે જઈ અને આશીર્વાદ આપ્યા. પધારો પધારો ગોર દેવતા. 1-2 જણાએ ઊભા થઈ ગોરનો ખડિયો લઈ લીધો, ગોરને આસન આપ્યું, હાથ પગ ધોઈ અને ગોર દેવતા સ્વસ્થ થયા. કાનદાસ ગઢવીએ બધા સર સમાચાર પૂછ્યા. ગોરે વિગત કરી અને કીધું કે હું તો બેનબાને તેડવા આવ્યો. બહુ સારું ગોર બાપુ, ભલે આવ્યા બાપા. ગોર બાપાને તો સારી રીતે રસોઈ પાણી કરીને જમાડ્યા. 2 દિવસ રોકાયા, ખૂબ ખાતરી બરદાસ્ત કરી. 3જે દિવસે સારો વાર ચોઘડિયું જોઈ અને દીકરીને વળાવવાની તૈયારી કરી. કાનદાસ ગઢવીને એક જ દીકરી. વળાવતી વખતે કણવ ઋષિએ શકુંતલાને હાહરે વળાવતા જે કરુણ રસ સર્જો હતો ને એનું તો જાણે પુનરાવર્તન બન્યું. ગઢવીનું આખું શરીર કંપે, હૃદયમાંથી પ્રેમના ઉભરા આવી જતા, નેત્રમાં આંસુઓ ઉભરાય. મંગલ પ્રસંગ જાણી આંસુ ચોરી જવા પ્રયત્ન કરે, એમ છતાં આંખોના ખૂણામાંથી આંસુના બિંદુઓ ગાલ ઉપર સડી પડે. વિધાતાએ પણ નારી જાતિને કેવી પરાધીન સર્જી છે. બાલ્યાવસ્થાથી માંડીને લાડકોટથી ઉછરેલી પોતાની વાલી પુત્રીને છેવટે તો પારકે ઘરે મોકલ્યા વિના છૂટકો જ નહીં ને. રાજબાઈ પણ બાપુને જોઈને રડી પડે. એક તરફ પતિને ઘેર જવાનો આનંદ, તો બીજી બાજુ પોતાના વાલા માવતરથી જુદા પડવાનો કરુણ પ્રસંગ. વેલડું તૈયાર થયું. રાજબાઈ વેલડામાં બેસે. કાનદાસ ગઢવી તથા ડાયરો પાદર સુધી વળાવવા જાય. ગામની બેન દીકરીઓ, રાજબાઈની બાલ સાહેલીઓ પણ દીકરીને વળાવતી વખતે ખાસ કરીને ચારણ જ્ઞાતિમાં જ વધારે ગવાતું ગીત ગાતી અને વેલડા પછવાડે હાલી જાય. તમે બધા જાણો જ છો એમ મને ગાતા તો નથી આવડતું, પણ ગીતના શબ્દો કંઈક આવા હતા. સામી પરશાળેથી કેસર ઉમટ્યા, રથવેલ્યું હાલે રે ઉતાવળી, ઘોડવેલ્યું હાલે રે ઉતાવળી, ઈ વેલે બેસી બેની રાજબા જાશે, દાદો નારણ દાસ વળામણે, વળો રે મારા સમરથ દાદા, દાદે દીધા રે બેનને વેગળા. અને બેનને વળાવવાની વેદના દિલમાં સમાવતો ગઢવી તથા દાયરો વેલની પછવાડે હાલ્યો આવે. વેલડું પાદરમાં ઊભું રહેત. કાનદાસ ગઢવી દીકરીને મળે છે. દીકરી બાપુના દુખણા લેત અને 10 આંગળીએ ટચાકા ફૂટેત. રાજબાઈને બાપુ ભલામણ કરેત, બેટા, તારા સાસુની ગેરહાજરી છે. દેવસુર ગઢવી તો ઋષિ જેવો માણસ, ઋષિ જેવો ઈ ચારણ, એને રાજી રાખજે, એનું ભાણું હાચવજે. મારા પ્રત્યે જે ભાવ છે ને એવા જ ભાવ એના તરફ રાખજે. વળી 1-2 મહિનામાં તેડવા આવશું, આટો આવી જાજે, બધા હારે હળી મળીને રહેજે. રાજબાઈનું તો હૃદય ભરાઈ ગયું, કંઠ ગદગદિત થઈ ગયો અને ભાંગ્યા તૂટ્યા શબ્દોમાં કે બાપુ, તમોએ આપેલ શિખામણ પ્રમાણે જ હું વર્તીશ, એમાં જરાય ખામી નહીં આવવા દઉં. પણ મને તો તમારી ચિંતા છે. તમારું દિલ હાચવજો. મારા બાની પણ અવસ્થા છે,
એને મારા વિના બહુ વળવું લાગશે. પોતાની સખીઓને ભલામણ કરે જ, તમે મારી બેનનું છો, મારા બાને હાચવજો હો, મારી ગેરહાજરી એને કળાવા ન દેતા. આવા કરુણ પ્રસંગમાંથી વેલડું રવાના થાય. કાનદાસ ગઢવીએ આંખો ઉપર હાથની છાજલી કરી અને વેલડું દૂર દૂર પહોંચી દેખાતું બંધ થાય ત્યાં સુધી વેલડા તરફ જોયા કર્યું. વેલડું અદૃશ્ય થયું એટલે ભારે ખમ અંતઃકરણની સાથે ઘર તરફ પાછા વળ્યા. સૌ સ્નેહી સંબંધીઓ રાજબાના ગુણો તથા શાણપણના વખાણ કરતા કરતા સૌને ઘરે ગયા. વેલડું ચાલતા ચાલતા ઓથા નજીક આવી ગયું. ભાદ્રોડ અને ઓથા વચ્ચે કવલકિયા નામનું નેરણ ખળક્યું જાયસ. ગંગાજળ જેવું નિર્મળ પાણી વયું જાય, મોતીડા પાથરા હોય એવી વેળું જગારા મારે. પાણી જોઈને મહીધર ગોરને નાહવાની ઈચ્છા થઈ. બેન, આ પડખે જ નેરણ ખળક્યું જાયસ, તે હું જરા ખંખોળિયું ખાઈ લઉં. ભલે બાપા, મધુરો ટવક્યો અને મહીધર ગોર નાહવા માટે કૌલકિયામાં જઈને હર હરના નાદ સાથે સ્નાન કરવા માંડ્યા. અહીંયા વેલડામાં બેઠા બેઠા રાજબાઈ મનમાં કંઈક વિચારો ઘડે. આહા, આજથી તો મારો મીઠો સંસાર શરૂ થશે. મારા પતિના વખાણ તો દૂર રહ્યા, ખૂબ સાંભળ્યા. તેઓ કેવા હશે, આજે એમનું મિલન થશે. મનુષ્ય જીવનનો લાવો લેવાનો આજનો દિવસ મારા માટે સુવર્ણનો બનશે. અરે, આજે પ્રથમ મિલનમાં જ મારા પતિ સાથે હું કેમ આંખ ઊંચી કરી શકીશ? મારા હૃદયમાં અત્યારથી થડક થડક થાય તો પતિ મળતા તો મનમાં શું શું થશે? સંસારમાં બધા પતિ પત્નીને પ્રથમ મિલનમાં આમ જ થતું હશે. અને એક ક્ષણ પછી તો જેની સાથે આંખની ઓળખાણ પણ ન હોય એવા પોતાના પ્રિયજન બની જતા હશે ને. પોતાના વિશાળ બાહુપાશમાં લઈ અને પતિ પ્રેમથી પત્નીને પોતાનામાં સમાવી લેતો હશે. એ પળો કેવી આનંદદાયક હશે. આવા વિચારોના વમળમાં અટવાઈ ગયેલ રાજબાઈને કાને, બેન બાપા હાલો, હું આવી ગયો, એવા મહીધર ગોરના શબ્દો સાંભળતા વિચાર સ્વપ્નમાંથી રાજબાઈ જાગૃત થયા. વેલડું ચાલતું થયું. ઓથાના પાદરમાં વેલડું પહોંચ્યું. રોંઢો ઢળવા આવ્યો હતો. વેલડું જેવું ઝાપામાં પહોંચ્યું કે મહીધર ગોરે હામાં મળેલા એક ભાઈને સહેજ પૂછ્યું કે ગામમાં સૌ મજામાં તો છે ને? હા, બધા મજામાં તો છે, પણ જવાબ દેનારે અધૂરું જ વાક્ય મૂક્યું. કેમ પણ કહીને અટકી ગયા? મહીધરે કીધું. મળેલા ભાઈએ પડખે ચડી અને ધીરેથી બીજા કોઈનું સાંભળે એમ ગોરના કાનમાં કંઈક વાત કરી અને વાત સાંભળતા તો મહીધર ગોરના હોશ ઉડી ગયા. ચહેરો પ્રફુલ્લિત દેખાતો હતો, ઈકાળો ધબ થઈ ગયો. વેલડું તો દેવસુર ગઢવીને ત્યાં પહોંચ્યું. ડેલીમાં પહોંચે ત્યાં તો ગઢવીની ડેલીએ આનંદ મંગળને બદલે બધું સુમસાન લાગે. દેવસુર ગઢવી ડેલીના ખાનામાં પ્રેત બેઠું હોય એમ બેઠા છે અને ડાયરો ઝાખો ઝપટ છે. 2-3 બાઈઓએ સામે આવીને રાજબાઈને વેલડામાંથી ઉતાર્યા. જેવા રાજબાઈને વેલડામાંથી ઉતરતા જોયા કે ગઢવીનું હૈયું થર નોર્યું. એ મારા બાપલિયા એમ કરતા જોરથી ઠૂઠવો મુકાઈ ગયો. રાજબાઈએ વાત જાણી લીધી કે જેને મળવાની ઘણા વખતથી પોતે ઉમેદ રાખી હતી, આજે તો મળવા માટે હૈયું હાલક ડોળ થતું હતું. કઈ કર્માનો અને આકાંક્ષાઓ દિલમાં ભર્યાતા એ પોતાનો પ્રાણનાથ તો હજુ ગઈકાલે જ પરલોક સીધાવી ગયા. જોત જોતામાં તો બાયુનો ઘેરો એકત્ર થઈ ગયો. મોં ઢાંક્યા. રાજબાઈએ કલ્પાત આદર્યો. ઝાડવાને રોવાનું મન થઈ જાય એવું ચારણનું રુદન સાંભળીને કોઈના હૈયા થર નોર્યા. દેવસુર ગઢવીને તો આસમાન તૂટી પડ્યું. મહીધર ગોર સૌને સમજાવે, બાયુ પાસે જઈ અને રાજબાઈને સમજાવે, બેન બાપા ખમૈયા કરો, થાવાનું હતું એ થઈ ગયું, ભગવાનની જેવી ઈચ્છા. અને રાજબાઈ કલ્પાત કરતા કરતા કે, મહીધર જેને માટ ઓથા આવવું થયું, આજ વહમી થઈ ગઈ વાટ, અમને શિમાડે છીકું થયું. અરે વિધાતા, તે આ શું કર્યું? અરે ભૂંડા, એકવાર મારા પતિનું મોઢું તો મને જોવા દેવું તું. મેં એવા તે શું પ્રાસદ કર્યા કે મારા ધણીનું મોઢું જોયા પહેલાં જ એ મારાથી રિસાઈ ગયા. સૌ સમજાવે, બેન માણસ જાણે મેં કર્યું, કરતલ બીજો કોઈ, આયદ્રા અધવચ રે હરી કરે સો હોય, હરીની ઈચ્છા જ બળવાન છે. મહીધર ગોર તો બધાને પૂછે, માંદગી હું કેમ બન્યું? હજુ 2 દિવસ પહેલાં તો હું જાઉં ત્યારે હાજા હારા હતા અને પળવારમાં શું થઈ ગયું? અરે ભાઈ, માંદગી કેવી ને કેવી વાત, એ તો મરદને મોતે મર્યો. લે કેમ થયું? અરે ગઈકાલે સવારે પોતે ભાદરોડ તરફ ગયેલા, કોણ જાણે વેલડાની વાટે જ ગયા હોય. ભાદરોડથી વળતા સીમાડે પહોંચ્યા ત્યાં કોઈ આણાદ બાઈને તેડી ગાડું નીકળ્યું. ગાડામાં બેઠેલી એકલ દોકલ બાઈ અને એક જ ગાડા ખેડૂને જોઈ કોઈ ખાટ સવાદિયાઓએ હેરું કરેલું. કૌલકિયા નેરામાં 2 જણા બેહી ગયેલા. ગાડાને જોઈને નેરામાંથી નીકળી બંને જણાએ હાકલ કરી, ગાડું ઊભું રાખો.
ગાડું ઊભું રખાવી બાઈના ઘરેણાં ઉતરાવવા માંડ્યા. બાઈની મશ્કરી અને ટોળ ટપ્પા પણ કરતા હતા. હજુ બાઈ ઘરેણાં ઉતારે ત્યાં તો રામસુરભાઈ હાલ્યા આવે એનું ધ્યાન ગયું અને હાથમાં તલવાર હતી એ લઈને દોડ દીધી. ગાડા પાસે આવીને કીધું, ખબરદાર, જો કોઈ બાઈને કાંઈ કીધું છે તો. 2 જણામાંથી એકે કીધું, હવે ભાઈ તું તારે રસ્તે હાલ્યો જાને. એલા, તમે એક નિર્દોષ બાઈ માણસને આમ મારા સીમાડામાં લૂંટી લ્યો અને હું આમ હાલ્યો જાઉં? હાલ્યા તો તમે જાઓ, દાગીના પાછા દઈ દ્યો. વાલની વીંટી એમાંથી લીધી જ ને તો કાંઈ હારા વાટ નહીં રહે. અને પછી તો ભાઈ ધીંગાણું મચ્યું. ખાટ સવાદિયામાંથી એકને તો તલવારને ઝટકે ઠેર કર્યો, બીજો દાગીના પડતા મૂકીને ભાગી ગયો. પણ ભાગતા ભાગતા ભાઈની માથે જીવલેણ ઘા કરતો ગયો. આમ ભાઈ તો વીરગતિને પામ્યા. અને આ શબ્દો જેવા ચારણને કાને પડ્યા કે સડપ કરતો ઘૂંઘટો ખોલી નાખ્યો. ઓરડામાં તો રૂપના અંબારના પ્રકાશ પથરાણા અને એ બોલી, આવા શૂરવીર પતિની પત્ની થયાનું સદભાગ્ય મને સાંપડ્યું, પણ મારા ભાગ્યમાં એ સુખ હમાણું નહીં. મારા ધણી તો શૂરવીરની ગાથા રચી અને સ્વર્ગે સંજર્યા, પણ હવે તો મારે પણ એમની સાથે જ જવું છે. માટે વિલંબ કરોમાં મારા પતિને અને મારે છેટું પડી જાહે. દેવસુર ગઢવી આ સાંભળતા પેટમાં ત્રાસકો પડ્યો અને રોતા રોતા અવાજમાં એ બોલ્યા, બાપ રાજબાઈ, તું તો મારી દીકરી કહેવા. રામસુર તો મને નોંધારો મૂકીને ગયો. હવે દીકરી તું જઈશ તો મારે કોનો આધાર બાપ? રામચંદ્રજી વનમાં ગયા ને ત્યારે દશરથ રાજાએ કીધું હતું કે જો સીતાજી અહીંયા રહે ને તો એના આધારે હું જીવી લઈશ. એમ બાપા, મારો રામ તો મહાવનમાં હાલ્યો ગયો. હવે તુંય જવાનું કે તો મારે ઊંચા આભ અને ધર નીચી ગોકળના ધણી જેવું થાહે બાપા. તું હઈશ તો તારે આધારે જીવી લઈશ. અરે રામસુર જતા જીવવાની તો હવે કોઈ ઈચ્છા નથી, પણ બેટા ત્રાગડો થોડોસ તે તોડી અકાય. ઘણી થાય કે માથું પ્રાછટી હમણાં મારા રામસુરની પાસે વયો જાવ, પણ આતમઘાતીને 7 અવતાર એવા ને એવા આવે એથી થડકી જાવશ. રાજબાઈને બાપુએ કીધેલા શબ્દો યાદ આવ્યા. દેવસુર ગઢવી તો ઋષિ જેવો માણસ, એને રાજી રાખજે, એનું ભાણું હાચવજે. તો હવે મારે પિતાજીની આજ્ઞા મુજબ મારા મામાને રાજી રાખવા અને એનું ભાણું હાચવવું, આવો સંકલ્પ કરી અને ઈશ્વરની ભક્તિની સાથે સાથે માવાની સેવા કરવાનું પણ એને વ્રત લીધું. દેવસુર ગઢવી રાજબાઈના પોતાના પ્રત્યેની લાગણી અને એની ઈશ્વર ભક્તિ જોઈને આશ્વાસન મેળવે, પણ 8 પોર ને 32 ઘડી રામસુરની યાદી દિલમાંથી ખાતી જ નથી. અરે મારો રામસુર તો ગયો, પણ આ પૂંભડા જેવડી રાજબાઈનું જીવન કેમ જાહે? આવા વિચારોએ એનું દિલ ભાંગી પડ્યું. આવી સ્થિતિમાં 6 મહિનામાં તો ઋષિ જેવો ચારણ રામસુરની પાછળ હાલ્યો ગયો. રાજબાઈએ સૌને બોલાવીને કીધું કે હવે મને કોઈ રોકશોમાં, મારા ધણીની પાછળ હવે મારે પણ જવાનું છે. મારું વ્રત આજે પૂરું થયું. માણસ મોકલી પોતાના માતા પિતાને તેડાવ્યા. સૌ હાજર થયા. 16 શણગાર સજીને પોતે તૈયાર થયા. વાજતે ગાજતે આખું ગામ હાલી નીકળ્યું. ભાદરોડ અને ઓથાની વચ્ચે કવલિકિયા અને નેરાને કાંઠે જ્યાં રામસુરની દેન ક્રિયા કરવામાં આવી હતી ત્યાં સૌ આવ્યા. જય અંબે, જય અંબે ના ઉચ્ચારથી વાતાવરણ ગાજી ઉઠ્યું. અબીલ ગુલાલની ડમરી ચડી. રાજબાઈ સૌની રજા લઈ અને સતી થયા. આ જગ્યાએ મહિધર ગોરે એક વડ વાવ્યો, જે આજે પણ એ વાતની સાક્ષી પૂરતો ઊભો છે અને રાજબાઈનો વડ એ નામથી ઓળખાય છે. ત્યાં ગંગાજળિયા નાગનું થાનક છે. આવી કેટલી વાતો આપણા લોક સાહિત્યમાં છુપાઈને પડેલી છે. બસ જરૂર છે એને ખોડવાની અને એને જાણવાની અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની. મિત્રો, તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.